નમસ્કાર દર્શક મિત્રો, कैसे जीतेगा गुजरात આ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આપણા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાથે વાત કરી રહ્યા છીએ। નમસ્કાર સર। નમસ્કાર। ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શું છે? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ ભારત સરકારની સમગ્ર દેશના ગુનાખોરીને લગતા આંકડાઓનું સંચય કરતી એક સંસ્થા છે। આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ 2005ના જે આંકડા પ્રસિદ્ધ કર્યા છે એ આંકડા મુજબ ભારત દેશની અંદર દર લાખની વસ્તીએ 18.3 હિંસક ગુનાઓ બને છે અને પછી એમને રાજ્યના આંકડા પ્રસિદ્ધ કર્યા છે। મને તમને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર દેશમાં સૌથી ઓછા હિંસક ગુનાઓ ગુજરાત રાજ્યમાં છે અને ગુજરાતની અંદર દર લાખે 11.5 હિંસક ગુનાઓ નોંધાયા છે, જ્યારે દેશની અંદર 18.3 હિંસક ગુનાઓ દર લાખે નોંધાયા છે। રાજસ્થાન, હિમાચલ, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરાલા, ઝારખંડ, વેસ્ટ બેંગોલ આ બધા જ રાજ્યો હિંસક ગુનાઓની સરખામણીમાં ગુજરાત કરતા ઉપરનું સ્થાન ધરાવે છે। આની પરથી નિશ્ચિત રીતે કહી શકાય કે ગુજરાત એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની દૃષ્ટિએ સમગ્ર દેશમાં સારામાં સારી પરિસ્થિતિ ધરાવનારું રાજ્ય છે। આપણા રાજ્યમાં નબળા વર્ગોની પરિસ્થિતિ વિશે આપ કોઈ પ્રકાશ પાડી શકશો? મેડમ, તમારો પ્રશ્ન નબળા વર્ગો માટેનો છે તો અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલાઓ આ ત્રણની પરિસ્થિતિ પરથી સમગ્ર રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું આકલન કરી શકાતું હોય છે। જ્યાં સુધી અનુસૂચિત જનજાતિનો પ્રશ્ન છે ત્યાં સુધી હું 1990 થી 94 એમાં કોંગ્રેસનું શાસન હતું અને 2002 થી 2006 વર્તમાન સરકારનું શાસન રહ્યું। બંનેના આંકડાની સરખામણી આપવા માંગુ છું। 1990 થી 94 અને 2002 થી 6 સુધીમાં વસ્તીમાં 37% વધારો નોંધાયો છે અને એની સામે 1990 થી 94 સુધીમાં અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ સામે 1439 ગુનાઓ નોંધાયા હતા અને 2002 થી 2006માં 730 ગુનાઓ નોંધાયા છે। એટલે 37% વસ્તી વધ્યા પછી 2002 થી 2006ના સમયગાળામાં 49% ગુનામાં ઘટાડો થયો છે। આની પરથી ખબર પડે કે રાજ્યની અંદર આદિવાસીઓ કેટલા સલામત થયા છે। જ્યાં સુધી એસસી નો સવાલ છે ત્યાં સુધી 1990 થી 94માં દલિતો પર 7594 ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। એટલે દલિતો પર અત્યાચારના 7594 ગુનાઓ નોંધાયા હતા। 2002 થી 2006 સુધીમાં 4624 ગુનાઓ નોંધાયા છે। એટલે દલિતોમાં પણ 37% વસ્તીનો વધારો થયા પછી 39.41% ગુનાઓમાં ઘટાડો થયો છે। અને જ્યાં સુધી મહિલાઓનો સવાલ છે ત્યાં સુધી 1993 અને 1993ની સરખામણીમાં 2005ની અંદર મહિલાઓની સામેના ગુનાની અંદર પણ લગભગ 30%નો ઘટાડો નોંધાયો છે। આની પરથી ખબર પડે છે કે રાજ્યની અંદર દલિત, આદિવાસી અને મહિલા ત્રણેય જે નબળા ગણાતા સેગમેન્ટ્સ છે એની સલામતી સુપેરે સચવાઈ છે અને ભૂતકાળની સરખામણીમાં વસ્તી વધવા છતાંય એમની પર થયેલા અત્યાચારોની સંખ્યામાં ઘટાડો થયો છે। તો દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થાની સુંદર જાણકારી આપણને અમિતભાઈ આપી। આ જ વાત આપણે આગળ ચાલુ રાખીશું, પણ અત્યારે સમય છે એક વિરામનો। कैसे जीतेगा गुजरात પ્રોગ્રામમાં વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા કાયદો અને વ્યવસ્થાની અમિતભાઈ શાહ સાથે। ગુજરાતમાં નશાબંધી છે અને લઠ્ઠાકાંડને કારણે ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે, તો છેલ્લા 5 વર્ષમાં આપણા રાજ્યમાં લઠ્ઠાકાંડના એવા કેટલા કિસ્સાઓ બન્યા હશે? છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં ગુજરાતમાં નશાબંધીનો કડકમાં કડક અમલ કરવામાં આવ્યો છે અને નશાબંધીને કાયદા તરીકે નહીં પણ એક સમાજની જરૂરિયાત તરીકે આ સરકારે સ્વીકારી છે અને એના આંકડાકીય પરિણામો ખૂબ સુંદર છે। 1990 થી 1994 જ્યારે કોંગ્રેસ પાર્ટીનું આ રાજ્યની અંદર શાસન હતું એ વખતે કુલ 23 લઠ્ઠાકાંડના કેસો બન્યા હતા। એમાં 65 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 100 જેટલી વ્યક્તિઓ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત થઈને દાખલ કરવી પડી હતી। 2002 થી 2006 સુધીમાં અને આજ સુધીમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનની અંદર
લઠ્ઠાકાંડનો એક પણ કેસ થયો નથી. કેસ નથી થયો એટલે ઈજા કે મૃત્યુનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આમ લોકો ઝેરી શરાબ ના પીવે એના માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ ચુસ્તતાપૂર્વક ઝેરી શરાબ બનાવનારાઓ અને વેચનારાઓ ઉપર કાબુ મેળવ્યો છે. તો કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની ગુજરાતની પરિસ્થિતિ ખૂબ લથડી છે. તો એ બાબતમાં તમારું શું કહેવું છે? કોંગ્રેસ જોડે ચૂંટણી નજીક આવી રહી છે, કોઈ મુદ્દાઓ નથી, એટલે જૂઠા બેબુનિયાદ આરોપો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર કોંગ્રેસના નેતાઓ વારે તહેવારે લગાવતા હોય છે. 1991 થી 94 આ રાજ્યની અંદર કોંગ્રેસનું છેલ્લું શાસન હતું. એ પછી ક્યારેય કોંગ્રેસ શાસનમાં આવી નથી. 1991 થી 94 4 વર્ષની અંદર રાજ્યમાં 5943 ખૂન થયા હતા. એની સામે 2003 થી 2006 4513 ખૂન થયા છે. એટલે 37% વસ્તી વધ્યા પછી 24% ખૂનોની માં ઘટાડો થયો છે. આ જ રીતે ખૂનની કોશિશ, ધાડ, ગરફોડ ચોરી, લૂંટ, સરકારી નોકર પરનો હુમલો બધા જ હેડ નીચે ઘટાડો નોંધાયો છે. કુલ આંકડા જોવા જઈએ તો 1991 થી 1994 કોંગ્રેસના શાસનમાં 1,05,360 ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા અને 2003 થી 2006 ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં 77,957 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. કુલ વસ્તીમાં 37% વધારો થયો છે અને ગુનાઓમાં 26% ઘટાડો થયો છે. એમ છતાંય જો કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, તો નિર્ણય તો ગુજરાતની પ્રજાએ કરવાનો છે. એક જમાનો હતો કે ગુજરાતની પ્રજા લતીફ ગેંગ, હાજી ઇસ્માઇલ, ઇજ્જુ શેખ, રસુલ પાર્ટી, સંતોકબેન જાડેજા આવી કેટલીય ગેંગોના ત્રાસથી ત્રસ્ત હતી. છેલ્લા 5 વર્ષની અંદર સમગ્ર રાજ્યની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમ ધરમૂળથી સરકારે ઉખાડીને ફેંકી દીધો છે. આજે એક પણ એવી જાણીતી લોકજીભે ચર્ચાતી ગેંગનું અસ્તિત્વ ગુજરાત રાજ્યની અંદર નથી. આ ઉપરાંત અનેક જગ્યાએ પહેલા ખંડણી લેવાના બનાવો બનતા હતા, બહેનો સલામત નથી. એ બધા જ આંકડાઓની અંદર છેલ્લા 5 વર્ષની અંદર ધરખમ ઘટાડો નોંધાયો છે. કાયદો અને વ્યવસ્થાની આવી સુંદર માહિતી અમારા સ્ટુડિયોમાં આવી અને અમારા દર્શક મિત્રોને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું આ જ પ્રોગ્રામમાં આવા જ એક મહાનુભાવને. ત્યાં સુધી રજા આપશો.